નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે કાળનું જે ટેબલ છે, ટેન્સ ટેબલ જે છે કે જેની અંદર ક્રિયાપદના રૂપો કેવા આવે છે આપણે જોયું હતું કે કાળનો સૌથી મહત્ત્વનો ભાગ જે છે એ ક્રિયાપદ છે અને એના ઉપરથી દરેક કાળમાં ક્રિયાપદનું રૂપ કેવું આવે છે. તો એ માહિતી જે છે એ તમને ક્યાં હેલ્પફુલ થશે, કઈ રીતે મદદરૂપ થશે? તો કે જ્યારે તમારે કોઈ પણ કાળને ઓળખવાનો હોય, એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું એટલે ટેબલ યાદ હશે બરાબર, તો તમે આરામથી એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ જ્યારે કરવું હોય એમાં જે કાળ બદલાવાનું આવે છે તો એવી રીતે એ તમને ખૂબ જ હેલ્પફુલ થશે. કારણ કે જ્યારે આપણે કાળ બદલાવીએ છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં તો અલ્ટિમેટલી ક્રિયાપદનું રૂપ બદલાવીએ છીએ આપણે. તો એ કેવી રીતે શું ક્રિયાપદનું રૂપ આવે છે આપણને સીધી જ માહિતી જે છે અહીંથી મળી જાય. હવે આજથી આપણે શું સ્ટાર્ટ કરવાનું છે તો કે જે કાળને આપણે અત્યાર સુધી માત્ર ક્રિયાપદના રૂપો જ શીખી ગયા છીએ એ કાળને હવે આપણે ડિટેલમાં ભણવાના છે બરાબર. આ જે છે એ એક રિપીટેશન જેવી વસ્તુ છે કે જે તમે અત્યાર સુધી ઓલરેડી અભ્યાસ કરી જ ચૂક્યા છો, વારંવાર અભ્યાસ કરી ચૂક્યા છો બરાબર. પણ એને માત્ર આપણે એક રિવિઝન સ્વરૂપે લેવાનું છે કે જેથી કરીને આ જે કોઈ પણ વસ્તુ આપણે ભણી ગયેલા હોય, કારણ કે કાળનો મહત્ત્વનો ભાગ એની રચના છે અને રચનાનો મહત્ત્વનો ભાગ એનું ક્રિયાપદ છે જે આપણને ઓલરેડી આવડે છે. રચનાની હું વાત કરું તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બે રચના છે અને બંને રચનાનો મહત્ત્વનો ભાગ ક્રિયાપદ છે જે આપણને ઓલરેડી આવડે છે. એટલે અહીંયા આપણે રચનાની વાત કરીએ તો એ તો ઓલરેડી આપણે અગાઉ જે છે ટેન્સ ટેબલમાં શીખી ગયા છીએ. તમારે માત્ર એટલું જ કાર્ય કરવાનું છે કે જે ટેન્સ ટેબલ મેં તમને શીખડાવેલું છે કાળ મુજબ એને તમારે એક નોટબુકમાં લખી અને વ્યવસ્થિત રૂપથી એને પાકું કરી લેવાનું છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ એક્ઝામની અંદર તો તમને બુક તો નહીં લઈ જવા દે, અત્યારે તો તમે વિડીયો પણ જોઈ શકશો. એટલે એ ટેન્સ ટેબલ જે છે આપણને યાદ હોવું જોઈએ. 3 સાદા કાળ, 3 ચાલુ કાળ, 3 પૂર્ણકાળ અને ચાલુ પૂર્ણકાળ 1, જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે કયા કયા કાળ જે છે એ આવે છે. તો હવે આજે આપણે શરૂઆત કરીએ તો આપણે જેટલા પણ કાળ અહીંયા ભણશું એ કાળની આપણે વાત કરીએ તો એની અંદર આપણે હંમેશા સૌથી પહેલાં આવેલો ટોપિક જોશું એ કાળનો ઉપયોગ, કે કાળનો ઉપયોગ થાય છે કઈ જગ્યાએ, યુસેજ બરાબર. અંગ્રેજીમાં આપણે એને કહીએ છીએ યુસેજ અને ગુજરાતીમાં કહીએ છીએ ઉપયોગ, કે આ કાળનો ઉપયોગ જે છે તમે કઈ કઈ જગ્યાએ લઈ શકો છો. બીજો મુદ્દો એમાં ભણવાનો થશે કાળની રચના, કે કાળની રચના શું આવે છે જે આપણા માટે જાણીતું છે. કેમ? કારણ કે આમાં હું લોંગ વાક્ય રચના લખીશ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની હકાર નકાર અને પ્રશ્નાર્થ મુજબ બરાબર, અને જે ઓલરેડી આપણે આગળ સ્ટડી કરી જ ગયા છીએ એ મુજબ જ આવશે. અને છેલ્લો મુદ્દો જે આવશે એ આવે છે કાળદર્શક શબ્દો. કાળદર્શક શબ્દો એટલે શું? તો કે જે શબ્દ તમને કાળ ઓળખવામાં મદદ કરે છે તે બરાબર. જે શબ્દો તમને કાળ ઓળખવામાં મદદ કરે છે એને આપણે કીવર્ડ્સ કહીએ છીએ. ઘણા લોકો આને કી આઈડેન્ટિફાયર્સ કહેતા હોય છે અથવા તો ટેન્સ આઈડેન્ટિફાયર્સ કહેતા હોય છે બરાબર. પણ આપણે એને સાદા શબ્દોમાં સમજીએ તો કાળદર્શક શબ્દ જે તમને કાળ જે છે ઓળખવામાં મદદ કરે છે. હા, હવે કદાચ તમને મનમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હશે કે સાહેબ અગાઉ તો તમે એવું કીધું કે કાળને તો આપણે ક્રિયાપદ મુજબ ઓળખી શકીએ છીએ, તો શું આને ક્રિયાપદ એ બે સરખું જ છે, અલગ અલગ છે? અને જો બંને અલગ અલગ હોય તો પછી કાળને તો ક્રિયાપદ ઉપરથી ઓળખી શકાય છે, તો પછી એક કીવર્ડ્સની શું જરૂરિયાત છે? તો મિત્રો એને એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે હું એક વાક્ય લખું છું, The bus does not stop regularly. આ 3 વાક્ય આપણે લખ્યા છે.
પહેલું છે સી રાઇટ્સ હર હોમવર્ક ડેઇલી. બીજું વાક્ય છે હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. અને ત્રીજું વાક્ય છે ધ બસ ડઝ નોટ સ્ટોપ રેગ્યુલરલી. આ 3 વાક્યની અંદર કદાચ હું તમને એમ કહું કે ચલો કાળ ઓળખો જોઈએ, બરોબર, તો સીધું જ મેં અગાઉ કીધું હતું એમ આપણું ધ્યાન ક્યાં જવું જોઈએ? ક્રિયાપદ ઉપર, બરોબર. અને ક્રિયાપદમાં હંમેશા હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ બે શોધવા ટ્રાય કરવાની છે. તો સૌથી પહેલા વાક્યમાં ક્રિયાપદ કયું છે ક્રિયાપદ? તો કે યસ, કયું છે? રાઇટ્સ. બીજા વાક્યની અંદર કયું ક્રિયાપદ છે? તો કે બીજા વાક્યની અંદર છે ક્રિયાપદ પ્લેઝ. ચલો ત્રીજા વાક્યની અંદર ક્રિયાપદ કયું છે? તો કે સાહેબ ત્રીજા વાક્યની અંદર ક્રિયાપદ સ્ટોપ છે, પણ એની આગળ એક હેલ્પિંગ વર્બ આપેલું છે, એટલે ડઝ નોટ સ્ટોપ આ ક્રિયાપદ થાય છે, બરોબર. હવે આના ઉપરથી કહો જોઈએ આ કયો કાળ છે? તો કે તમને તરત જ યાદ આવશે કે સાહેબ તમે V1 અથવા ACSની વાત કરી હતી અને અહીંયા એસ લાગેલો છે, તો એનો મતલબ આ કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. ચલો સાચો છે આન્સર. બીજું વાક્યમાં એસ લાગેલું છે, કયો કાળ છે? સાદો વર્તમાન કાળ, બરોબર. ત્રીજા વાક્યની અંદર ડઝ છે અને સ્ટોપ છે, ડુ ડઝ અને V1 આપેલું છે, કયો કાળ? સાદો વર્તમાન કાળ. તો સાહેબ આ તો કાળ તો અમે ઓળખી ગયા અને એ ક્રિયાપદ ઉપરથી જ ઓળખી ગયા, બરોબર. તો પછી અહીંયા અમારે શબ્દની ક્યાં જરૂર છે? કીવર્ડ્સની ક્યાં જરૂર છે? ઓળખાય તો જાય છે. તમારી વાત બિલકુલ સાચી છે, પરંતુ હવે માની લ્યો કે હું અહીંયાથી આ શબ્દ કાઢી નાખું છું, તમને આ ખાલી જગ્યા સ્વરૂપે આપવામાં આવેલું છે. આવી રીતે એક્ઝામમાં તમને ખાલી જગ્યા માની લ્યો આવી રીતે આપેલી છે. હવે શું કરશો તમે? કારણ કે આ ખાલી જગ્યા જે છે એને કઈ ખાલી જગ્યા કહેવાય છે? વર્બ ફોર્મ્સની. કઈ ખાલી જગ્યા કહેવામાં આવે છે? વર્બ ફોર્મ્સ. અને વર્બ ફોર્મ્સનો મતલબ થાય છે ટેન્સ, કે આ કાળની ખાલી જગ્યાઓ છે. શેની ખાલી જગ્યાઓ છે? કાળની. પણ એક્ઝામમાં આપણને કઈ રીતે પૂછશે? તો કે વર્બ ફોર્મ્સ. તો આ ખાલી જગ્યાઓને ઓળખવી હોય તો આપણે કઈ રીતે ઓળખી શકીએ છીએ? સૌથી પહેલાં તો હવે કાળને ઓળખવાનું મહત્વનું સાધન કયું છે? અહીંયા તમને બ્રેકેટમાં ખાલી આટલું જ આપી દેશે, રાઇટ. બીજું અહીંયા આપશે પ્લે, અહીંયા આપશે સ્ટોપ, આટલું જ આપશે. તો હવે તમે કહો જોઈએ આ ખાલી જગ્યાઓને ઓળખવી હોય તો આપણે ઓળખવા માટેનો આધાર તો શું હતો? એનું વર્બ. પણ હવે એ જ અહીંયા નથી આપેલું, કારણ કે આ ખાલી જગ્યા શેની છે? ટેન્સની છે. ટેન્સનો મુખ્ય ભાગ કયો છે? વર્બ. એટલા માટે જ વર્બ ફોર્મ્સની ખાલી જગ્યા કહેવાય છે. તો એ જ નથી આપવામાં આવેલું, વર્બ્સ જ આપવામાં આવેલું નથી. તમે કાળને કઈ રીતે ઓળખશો? તો આવી જગ્યાએ તમને કાળ ઓળખવામાં શું મદદરૂપ કરશે? તો કે કીવર્ડ્સ મદદરૂપ થશે. કોણ મદદરૂપ થશે? કીવર્ડ્સ. કીવર્ડ્સ એટલે કાળદર્શક શબ્દો. એનો મતલબ કે અહીંયા કયો શબ્દ આપવામાં આવેલો છે? ડેઇલી. માની લ્યો અહીંયા હું આ શબ્દ ચેન્જ કરી અને એક શબ્દ લખું છું, દાખલા તરીકે યસ્ટરડે, બરોબર. તો આપણને ખબર પડશે કે સાહેબ અહીંયા કીવર્ડ્સ કયો છે? તો કે સાહેબ અહીંયા કીવર્ડ જે છે એ યસ્ટરડે છે. અહીંયા કયો કીવર્ડ છે? તો કે રેગ્યુલરલી. તો તમને એના ઉપરથી ખબર પડે. હવે તમે ઇઝીલી કહી શકશો કે સાહેબ ડેઇલી. ડેઇલી એટલે દરરોજ, અને દરરોજ એટલે સાદા વર્તમાન કાળમાં આવે, બરોબર. એવી જ રીતે છે યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે. ગઈકાલે એટલે કયા કાળમાં આવે છે? તો કે સાદા ભૂતકાળની અંદર. તો આ ખાલી જગ્યા કયા કાળની થઈ? સાદા ભૂતકાળની. એવી જ રીતે રેગ્યુલરલી. રેગ્યુલરલી એટલે દરરોજ, ડેઇલીની વાત છે. અને ડેઇલીની વાત હોય એનો મતલબ શું થયો? સાદો વર્તમાન કાળ. તો હવે તમે એના ઉપરથી ખાલી જગ્યા પૂરી શકો કે ભાઈ આ સાદા વર્તમાન કાળનું કેવું વાક્ય છે? તો કે હકાર. કાળ ઓળખી લીધો ને ડેઇલી ઉપરથી કે આ ખાલી જગ્યા સાદા વર્તમાન કાળની છે. અને હવે એના ઉપરથી એક કાળ, સાદો વર્તમાન કાળ, હકાર વાક્ય, તો શું આવે છે? મૂળરૂપ અથવા એસીએસ. તો પહેલાં તો મૂળરૂપ લખી નાખો. મૂળરૂપ શું આવે છે આપણી પાસે? રાઇટ. રાઇટ લખી નાખ્યું. હવે એને એસીએસ લાગે કે નહીં? તો કેવી રીતે ખબર પડે? શ્રેયા. શ્રેયા એટલે સી. તો કે હા એસીએસ લાગશે, એટલે આપણે લખ્યું એસ. એવી રીતે અહીંયા જુઓ કયો કાળ છે? યસ્ટરડે એટલે ભૂતકાળ. સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળનું કેવું વાક્ય છે? હકાર. તો યાદ કરો જોઈએ ટેન્સ ટેબલ શું આવે છે? તો કે V2. તો પ્લેનું V2 શું થશે? પ્લેડ. એવી જ રીતે અહીંયા જુઓ સાદો વર્તમાન કાળ છે, પરંતુ કેવું વાક્ય છે? નકાર. તો આપણે જોયું હતું કે સાદા વર્તમાન કાળની નકારની વાક્ય રચના હોય તો જવાબમાં શું આવે છે? ડુ ડઝ પ્લસ V1. તો અહીંયા આપણે શું લખશું? ડઝ અને અહીંયા V1 એટલે શું થઈ જશે? સ્ટોપ.
આટલા માટે કાળદર્શક શબ્દો જે છે એ જરૂરી છે. પહેલી વસ્તુ આટલી સમજાણી કે કાળદર્શક શબ્દો શું કામ જરૂરી છે, કારણ કે વર્ક ફોર્મ્સની ખાલી જગ્યાની અંદર કાળના જે મહત્ત્વના ક્રિયાપદ છે એ જ નહીં આપેલા હોય તો એવા સમયે તમને કીવર્ડ્સ જે છે એ સમજવામાં મદદરૂપ થશે. બીજી એક વસ્તુ જે આગળ જતાં ભણવાની છે એને પણ આપણે અહીંયા જ હું તમને રેફરન્સ આપી દઉં છું. એ શું છે તો કે ઘણી ખાલી જગ્યાઓ એવી આવશે, ઘણી વખત એવા વાક્યો આવશે કે જેમાં ક્રિયાપદ નહીં આપેલું એટલે કાળ નહીં ઓળખી શકાય, કીવર્ડ્સ એ કંઈ નહીં હોય. વિચાર કરો, કાળને ઓળખવા માટેના બે માધ્યમ છે. પહેલું છે તો કે એનું ક્રિયાપદ, પણ એ નહીં આપેલું હોય. બીજું તો કે તો સાહેબ અમે કીવર્ડ્સ જોશું, પણ માની લ્યો એ ના આપેલું હોય તો પછી એનો બીજો માર્ગ જે છે એ કયો છે તો કે એને આપણે કહેશું બે વાક્યો. એટલે કે કોઈ પણ કાળ હોય એ બે વાક્યોમાં આપેલા હોય એટલે સમજી લેવાનું, કીવર્ડ છે કે ન હોય તો સમજી જ લેવાનું કે એમાં બે વાક્ય હશે ને હશે જ. અને બે વાક્ય ઉપરથી કાળને ઓળખતા શીખવાનો છે. કેવી રીતે આવે છે, શું આવે છે, જ્યારે કાળમાં ઉપયોગ આવશે ત્યારે આપણે જોશું. હવે આપણે સૌથી વહેલો પોઈન્ટ જે છે એ સ્ટાર્ટ કરીએ હાલ પૂરતો, તો સાદા વર્તમાન કાળના ઉપયોગ, કે સાદો વર્તમાન કાળ જે છે એ કઈ કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો યસ, તમને ખબર જ છે કે સૌથી વહેલો એનો ઉપયોગ કયો છે તો કે રોજબરોજ કે નિયમિત થતી ક્રિયા. જે રોજબરોજ કે નિયમિત થતી ક્રિયા હોય એના માટે આપણે કયો કાળ ઉપયોગ કરી શકીએ છીએ તો કે સાદો વર્તમાન કાળ. રોજબરોજની ક્રિયા એટલે શું તો કે દાખલા તરીકે તમે દરરોજ સ્કૂલે આવો છો, બરાબર, તો એ રોજની ક્રિયા થઈ, બરાબર. એવી જ રીતે નિયમિત કોઈ, દાખલા તરીકે તમે જુઓ તો બસ જે છે એ કોઈ બસ ફોર એન એક્ઝામ્પલ કે 9 વાગે જૂનાગઢથી રાજકોટ જતી હોય તો એ દરરોજ સવારે 9 વાગે ઉપડશે, બરાબર, તો એ રોજબરોજની ક્રિયા થઈ. આપણે દાખલા તરીકે દરરોજનો જે આપણો ક્રમ હોય છે, સવારે ફોર એન એક્ઝામ્પલ કે આપણે ઉઠીને પછી આપણે ફ્રેશ થઈને સ્કૂલે આવીએ, અથવા તો આપણા મધર ફાધર જે કામ કરતા એક ડેઇલીનું રૂટીન વર્ક છે. અને એવું જે રૂટીન વર્ક હોય અને એને રિલેટેડ આપણે કોઈ પણ સંબંધિત વાત કરતા હોઈએ તો એ બધી શેમાં આવશે, સાદા વર્તમાન કાળમાં. દાખલા તરીકે તમે એમ કહો કે હું 6 થી 7 વાગ્યા દરમિયાન દરરોજ ક્રિકેટ રમું છું, તો એનો મતલબ શું થઈ ગયો, ક્રિયા કેવી થઈ ગઈ, રોજબરોજ કે નિયમિત થઈ ગઈ, બરાબર. હવે ઘણી વખત આમાં એવું પણ થતું હોય, નિયમિતનો મતલબ એવો નથી કે દરરોજ જ થવી જોઈએ. ઘણી વખત અમુક ક્રિયાઓ એવી હોય કે જે અમુક સમય પછી થતી હોય, પુનરાવર્તન થતી હોય. એટલે કદાચ હું એને બીજી રીતે આપણે આમ પણ સમજીએ કે અમુક સમયે પુનરાવર્તન થતી ક્રિયા. એટલે શું અમુક સમયે પુનરાવર્તન થતી ક્રિયા એટલે? હવે દાખલા તરીકે માની લો કે એક ટ્રેન જે છે એ બુધવારે, દાખલા તરીકે આપણે ગણીએ તો બુધવારે બપોરે 1 વાગે ટ્રેન જે છે એ જૂનાગઢથી ઉપડી અને પૂના સુધી જાય છે. હવે એ ટ્રેન ડેઈલી નથી, દર બુધવારે. એટલે માની લ્યો કે આવતું અઠવાડિયું જે છે, આ શનિવાર ફોર એન એક્ઝામ્પલ કે આજે આપણે માનીએ કે આજે શનિવાર છે, હવે આવતી અઠવાડિયાની અંદર જ્યારે બુધવાર આવે તો એ બુધવારે એક ટ્રેન જે છે એ જૂનાગઢથી ઉપડી અને ક્યાં જશે, પૂના. ફરી પાછી બીજો બુધવાર આવશે એના પછીનો, ત્યારે ફરી પાછી એ ટ્રેન જે છે એ ક્યાં જશે તો કે જૂનાગઢથી ઉપડીને પૂના જશે. એનો મતલબ શું થયો, વચ્ચે તમારે 6 દિવસનો ગેપ રહે છે, પરંતુ દર બુધવારે 1 વાગે તો અહીંથી ઉપડે જ છે. એટલે એનો મતલબ શું થયો કે અમુક સમયે પુનરાવર્તન થતી ક્રિયા. આ રોજબરોજ નથી પણ એક નિયમિત છે કે દર બુધવારે ઉપડે છે, એ નિયમિત છે. હા, કોઈક દિવસ કેન્સલ, અત્યારે કોરોનાને કારણે કેન્સલ કરવી પડી હોય તો એ વસ્તુ અલગ છે, પણ એનો એક નિયમિત ક્રમ છે. અને એવી ક્રિયાઓ જે છે અમુક સમયે થતી હોય છે. દાખલા તરીકે આપણે કહીએ 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, બરાબર, કે 15મી ઓગસ્ટ જે છે આપણે લાલ કિલ્લા ઉપર ઉજવાય છે, રેડ ફોર્ટ ઉપર દિલ્હીની અંદર. તો એનો મતલબ શું થયો, દર 15મી ઓગસ્ટ આપણે ત્યાં ઉજવણી કરીએ છીએ. તો એ શું થયું, નિયમિત ક્રિયામાં આવશે. રોજબરોજ તો નહીં કહી શકીએ આપણે, પણ નિયમિત ક્રિયા, પણ એ અમુક સમયના અંતરે થાય છે, બરાબર. દાખલા તરીકે તમે વિચાર કરો જોઈએ
કે તમારું જે ટાઈમ ટેબલ હોય સ્કૂલની અંદર તમે આવતા હોય તો એમાં આપણે ઇંગ્લિશનો લેક્ચર હોય તો ઇંગ્લિશનો લેક્ચર જે છે માની લ્યો અઠવાડિયામાં 3 દિવસ કે મંગળવાર ગુરુવાર ને શનિવાર આપણે સેટ કર્યો હોય તો એનો મતલબ શું થયો કે મંગળવારે લેક્ચર આવશે, ફરી પાછો આવતા મંગળવારે લેક્ચર જે છે રિપીટ થશે. તો એવી રીતે અમુક સમયના અંતરે પુનરાવર્તન થતી ક્રિયા એના માટે આપણે કયો કાળ ઉપયોગ કરીએ છીએ? સાદો વર્તમાન કાળ. પછી આપણે લઈએ તો કે ગણિત કે વિજ્ઞાનના સિદ્ધાંતો કે નિયમો. ત્રીજો એનો ઉપયોગ છે ગણિત કે વિજ્ઞાનના સિદ્ધાંતો કે નિયમો. આપણે દાખલા તરીકે ગણિતની વાત કરતા હોઈએ તો ગણિતની અંદર તમે એવું કહો છો કે 2 + 2 = 4, 2 ને 2 4 થાય છે એવું તમે કહો છો, કારણ કે એ સત્ય છે. કેવી વાત છે? સત્ય. એટલે કદાચ આને આપણે ચોથા પોઈન્ટ સાથે પણ સાંકળી શકીએ કે સનાતન સત્ય. જે વસ્તુ હંમેશા સનાતન સત્ય હોય, કારણ કે ગણિત કે વિજ્ઞાનના સિદ્ધાંતો છે એ સનાતન સત્ય છે, એટલે યુનિવર્સલ ટ્રુથ જેને કહેવાય છે, બરાબર, કે એ હંમેશાથી સાચું જ છે. 2 + 2 કદાચ તમે દુનિયાના કોઈ પણ ખૂણે જઈને કહો તો એ 2 + 2 2 + 2 = 4 જ થતા હોય. એવી જ રીતે આપણે વાત કરીએ વિજ્ઞાનના, દાખલા તરીકે વિજ્ઞાન કે ભૂગોળનો આપણે એમ કહીએ તો સૂર્ય જે છે એ પૂર્વમાંથી ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. તો હવે આ કદાચ આપણે ભારતમાં કહીએ, બરાબર, ભારતમાં તમે જૂનાગઢમાં તમારા ઘરેથી વાત કરો તો એ પૂર્વ દિશામાંથી ઉગશે અને પશ્ચિમમાં આથમશે. એવી જ રીતે કદાચ તમે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ તો ત્યાં તમને આ જ ક્રમ જોવા મળશે. તો કહેવાનો મતલબ શું છે? એને સનાતન સત્ય કહેવાય. એટલે ગણિત કે વિજ્ઞાનના નિયમો હોય, તમે એવું નથી કહેતા 2 + 2 = 4, કે સાહેબ 1945માં 2 ને 2 4 થતા હતા, અત્યારે શું થાય છે ખબર નથી, કે ભવિષ્યમાં શું થશે ખબર નથી. તો કે હંમેશા ગણિત કે વિજ્ઞાનના નિયમો કે સિદ્ધાંતો છે એ સાદા વર્તમાન કાળમાં જ લખાય. એવી જ રીતે મેં વાત કરી સનાતન સત્યની, બરાબર, એ પણ હંમેશા સાદા વર્તમાન કાળમાં જ લખાય. સનાતન સત્ય સિવાય આપણે વાત કરીએ તો રૂઢિપ્રયોગ જે તમારે ગુજરાતીમાં આવતા હોય છે, કહેવતો જે આપણે આવતી હોય છે અંગ્રેજીની અંદર, એ બધી જ કહેવતો, બધા જ રૂઢિપ્રયોગો અને સનાતન સત્ય એ હંમેશા સાદા વર્તમાન કાળમાં જ લખવામાં આવે છે. એટલે સાદા વર્તમાન કાળના આપણે ઉપયોગ જોઈએ તો મુખ્ય રૂપથી 4 ઉપયોગ છે. કયા કયા? તો કે રોજબરોજ કે નિયમિત થતી ક્રિયા, અમુક સમયના અંતરે પુનરાવર્તિત થતી ક્રિયા જેને આપણે નિયમિત ક્રિયા પણ કહી શકીએ પણ અમુક સમયે થાય છે, ગણિત કે વિજ્ઞાનના નિયમો કે સિદ્ધાંતો, બરાબર. એવી જ રીતે સનાતન સત્ય છે, રૂઢિપ્રયોગો છે કે કહેવતો છે, આ બધાને આપણો ઉપયોગ શેમાં કરીએ છીએ? સાદા વર્તમાન કાળની અંદર. હવે આપણે બીજો મુદ્દો ભણીએ તો એ છે એની રચના, બરાબર. તો રચનાની આપણે વાત કરીએ તો રચનાની અંદર કેટલી રચના આવે છે? તો કે સૌથી પહેલાં વહેલી આવશે એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસની રચના શું છે? SVO. એક્ટિવ વોઇસની રચના શું છે? SVO. હવે મારે એની રચના લખવી હોય તો કેવી રીતે થશે? તો સૌથી પહેલાં વહેલા હકાર વાક્ય રચના મારે કરવી હોય તો શું આવશે? પહેલાં લખો S, પછી સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું રૂપ શું આવે છે? તમે ટેન્સ ટેબલ જે છે ઓલરેડી ગો થ્રુ થઈ ગયા હશો, પાકું કરી લીધું હશે. તો આપણે જોયું હતું કે S + V1 અથવા S કે ES પ્રત્યય લાગે છે અને પ્લસ શું આવી જશે? ઓબ્જેક્ટ. ચલો, નકાર વાક્યની રચના શું થઈ જશે? તો કે S પ્લસ હવે વર્બ. તો વર્બ નકાર વાક્યની રચનામાં વર્બ તરીકે શું આવતું હતું? ટેન્સ ટેબલમાંથી યાદ કરો જોઈ શું આવતું હતું? યસ, ડુ, ડઝ, પછી નોટ, અને પછી મૂળરૂપ, અને પછી ઓ. એવી જ રીતે પ્રશ્નાર્થની વાક્ય રચના મારે સમજવી હોય તો શું આવશે? તો કે હેલ્પિંગ વર્બ ક્યાં લઈ લેવાનું પ્રશ્નાર્થ વાક્ય રચનામાં? આગળ, એટલે ડુ, ડઝ, પ્લસ શું આવી જશે? રચના S. હવે વર્બ, તો વર્બમાં ઓલરેડી ડુ ડઝ આપણે લઈ લીધું છે, તો વધુ કયું વર્બ? V1. તો આપણે અહીંયા લખી નાખીએ V1 + O +? લ્યો, આ થઈ ગઈ રચના. લાંબી વાક્ય રચના જે આપણે કાળમાં ટેન્સ ટેબલમાં સમજાવી હતી, અહીંયા મેં ફરી પાછી લખી છે. હવે એવી જ રીતે આપણે પેસિવ વોઇસની વાક્ય રચના લેવી છે, બરાબર. પેસિવ વોઇસની વાક્ય રચના લેવી હોય તો પેસિવ વોઇસની વાક્ય રચના શું છે? OV/+S. OV/+S. ચલો, તો એમાં આપણે હકારની વાક્ય રચના લઈએ તો શું આવશે? તો કે હકારની વાક્ય રચના લેવી હોય તો શું કરશું આપણે? સૌથી પહેલાં વહેલા O.
હવે વર્બ, હવે યાદ કરો જો એ સાદા વર્તમાન કાળમાં પેસિવનું રૂપ શું આવતું હતું તો કે એમ ઇઝ આર પ્લસ V3. તો આપણે અહીંયા લખી નાખીએ એમ ઇઝ આર પ્લસ V3. ચલો આ થઈ ગયું એનું વર્બ. હવે શું આવે છે તો કે બાય પ્લસ એસ. બરાબર. ઘણી વખત કોઈ વિદ્યાર્થીઓને મનમાં કન્ફ્યુઝન થાય સાહેબ કે આ સિવાયના શબ્દો આપેલા હોય તો એ બધાએ અહીંયા પછીથી આવે છે બધી રચનામાં. હવે કદાચ મારે આની નકાર રચના કરવી હોય તો શું આવી જશે ઓબ્જેક્ટ. પછી તો આ રચના ઉપરથી જ બની જશે કારણ કે આ રચના 3-3માં અહીંયા અલગ અલગ છે. પેસિવમાં તો સરખી જ આવતી હતી, આપણે જો એક જ લખી હતી પેસિવમાં, ટેન્સ ટેબલમાં યાદ કરજો. તો અહીંયા શું લઈ લેવાનું છે એમ ઇઝ આર. હવે નકાર છે એટલે શું ઉમેરવું જોશે નોટ, અને નોટ ક્યાં ઉમેરાય છે યસ હેલ્પિંગ વર્બ પછી એટલે V3 બાય પ્લસ એસ. અને હવે મારે એની માની લ્યો કે પેસિવ વોઇસની પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવી છે તો શું થશે તો હેલ્પિંગ વર્બ ક્યાં લઈ લેવાનું છે આગળ. તો કેવી રીતે રચના બનશે એમ ઇઝ આર પ્લસ તો કે ઓબ્જેક્ટ પ્લસ તો કે V3 બરાબર બાય પ્લસ એસ. કંઈ રચના નથી, માત્ર હકારની રચના છે એ જ, પણ કરવાનું શું છે એમિઝારને ક્યાં લઈ લેવાનું છે આગળ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દો એટલે કઈ રચના થઈ જશે તો કે પેસિવ વોઇસની પ્રશ્નાર્થ વાક્ય રચના થઈ જશે. તો આવી રીતે આપણે એનો ઉપયોગ અને રચના જે છે એ સાદા વર્તમાન કાળની ચર્ચા કરી. હવે આપણે વાત કરીએ તો એનો જે ત્રીજો અને સૌથી મહત્વનો મુદ્દો આવે છે એ કયો છે તો કે ત્રીજો મુદ્દો જે આવે છે એ છે એનો કીવર્ડ્સ. બરોબર. તો કીવર્ડ્સની આપણે વાત કરીએ તો કીવર્ડ્સ એટલે કે કાળદર્શક શબ્દો. કાળદર્શક શબ્દો જે છે એ તમને કાળ ઓળખવામાં મદદ કરશે. તો 2 કે 3 શબ્દો તો ઓલરેડી આપણે અગાઉ એક્ઝામ્પલ જોયું એમાં જ તમે ચર્ચા જે છે એ આપણે કરી. તો સૌથી પહેલાં વહેલો આપણે મુદ્દો જે છે એ લખીએ તો કયો આવશે તો કે એ છે કીવર્ડ્સ, કાળદર્શક શબ્દો. હવે આપણે એને કીવર્ડ્સ તરીકે જ ઓળખશું. બરોબર. કીવર્ડ્સ કાળદર્શક શબ્દો. તો કાળદર્શક શબ્દો તરીકે કયા કયા આવે છે તો કે સૌથી પહેલાં વહેલો શબ્દ જે છે એ કયો આવશે તો કે એવરી ડે. બરોબર. હવે ઘણી વખત એવરી ડે આવે, ચલો ડે નથી આપેલું તો તમને એવું આપશે મહિના એટલે મંથ, એવરી મંથ. હવે દર મહિને અમે એક મેચ રમીએ છીએ તો એનો મતલબ એવરી મંથ. એવી જ રીતે તમને શબ્દ આવી શકે છે એવરી યર. બરોબર. અથવા તો કોઈ પણ એવો તહેવારનો રેફરન્સ આપી શકે. દાખલા તરીકે હું એમ કહું એવરી દિવાળી, દરેક દિવાળીએ વી બાય ન્યૂ ક્લોથ્સ, આપણે નવા કપડાં ખરીદીએ છીએ. બરોબર. તો આવી રીતે કોઈ પણ વસ્તુ જે એવરીથી ચાલુ થતી હોય અને એના પછી કોઈ સમય આપે છે, ખાસ કરીને આ સમય બતાવતા હશે. બીજો એવો શબ્દ છે એ છે રેગ્યુલરલી. બરોબર. રેગ્યુલરલી એટલે નિયમિતપણે. એના જેવો જ એક શબ્દ આવે છે ડેઇલી. બરોબર. રેગ્યુલરલી ડેઇલી. ત્યાર પછી એક શબ્દ આવે છે કયો છે તો કે ઓફન, જેને ઓફટન પણ બોલાય છે. બરોબર. પણ નોર્મલી આપણે ઓફન શબ્દ જે છે એનાથી વધારે માહિતગાર હોઈએ છીએ ઓફટન. ત્યાર પછી ચોથો એક શબ્દ આવે છે એ છે સમટાઈમ્સ. સમટાઈમ્સ એટલે શું તો કે ક્યારેક. ત્યાર પછી પાંચમો એક શબ્દ આવે છે એ છે મોસ્ટલી. બરોબર. હાર્ડલી, સેલ્ડમ. આવા શબ્દો જે છે આવતા હોય છે. તો એનો મતલબ થાય છે મોસ્ટલી એટલે મોટે ભાગે, હાર્ડલી એટલે ભાગ્યે જ, સેલ્ડમ એટલે ભાગ્યે જ. પછી એક શબ્દ જે વારંવાર ઉપયોગ થતો હોય છે એ છે ઓલવેઝ. સાતમો એક શબ્દ છે નેવર. બરોબર. સાતમો શબ્દ છે નેવર. જે આ શબ્દો એવા છે કે જે વારંવાર ઉપયોગ થતા હોય છે. બરોબર. દાખલા તરીકે બીજો એક શબ્દ પણ તમે ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, એ છે ફ્રીક્વન્ટલી. આ દરેકના આપણે મિનિંગ જોઈએ તો હવે તમને એવરી ડે મંથ યરનો તો ખ્યાલ જ છે કે દરરોજ, દર મહિને, દર વર્ષે, દર દિવાળીએ. દિવાળી એવું જરૂરી નથી કે દિવાળી જ આવવું જોઈએ, કોઈ પણ તહેવાર આવે
એવી જ રીતે રેગ્યુલરલી કે ડેઇલી એનો આપણને મિનિંગ આવડતો હોય. રેગ્યુલરલી ડેઇલી એટલે કે નિયમિત રૂપથી અથવા તો દરરોજ ડેઇલી. ઓફનનો મતલબ થાય છે વારંવાર, અવારનવાર, બરોબર. સમટાઈમ્સનો મતલબ થાય છે ક્યારેક. મોસ્ટલીનો મતલબ થાય છે મોટે ભાગે. હાર્ડલીનો મતલબ થાય છે ભાગ્યે જ. સેલ્ડમનો મતલબ એ જ થાય છે. હાર્ડલી અને સેલ્ડમ બંનેનો મતલબ એક જ થાય છે. ઓલવેઝનો મતલબ હવે ખ્યાલ જ છે આપણને, હંમેશા. નેવરનો મતલબ કદી નહીં. અને એવી જ રીતે આપણે જોઈએ તો ફ્રિકવન્ટલીનો મતલબ એ શું થાય છે? વારંવાર. જો આ શબ્દ તમે જોવો એટલે તમને એ શબ્દ જ કહી દેશે વારંવાર એટલે રોજબરોજ કે નિયમિત થતી ક્રિયા. ક્યારેક, ભાગ્યે જ, હંમેશા, કદી નહીં, આવા બધા શબ્દો જે આવે છે એ સાદા વર્તમાન કાળ બતાવતા હોય છે. આના સિવાયના પણ શબ્દો ઘણા બધા છે. કદાચ આપણે લિસ્ટ લખીએ તો 2 કલાક પણ એના ઉપર ચર્ચા થઈ શકે છે. પરંતુ આ શબ્દો એવા છે કે જે વારંવાર આવતા હોય છે, વાક્યની અંદર એનો ઉપયોગ થતો હોય છે. તો આ જે છે એ માહિતી આપણે મેળવી સાદા વર્તમાન કાળ વિશે. આ સાદા વર્તમાન કાળની આપણે વાત કરીએ તો ફટાફટ એનું એક બ્રીફ રિવિઝન મેળવી લઈએ. તો સાદા વર્તમાન કાળના ઉપયોગો કયા કયા છે? તો કે સૌથી પહેલા વહેલો ઉપયોગ કયો આવે છે? રોજબરોજ કે નિયમિત થતી ક્રિયા. બીજો ઉપયોગ એનો શું આવ્યો હતો? તો કે અમુક સમયના અંતરે પુનરાવર્તન થતી ક્રિયા, એટલે ટ્રેન દર બુધવારે ઉપડતી હોય, તમારું ટાઈમ ટેબલ. એવી જ રીતે ગણિત કે વિજ્ઞાનના નિયમો કે સિદ્ધાંતો, એને પણ શું કહેવામાં આવે છે? તો કે સાદા વર્તમાન કાળમાં જ લખાય. અને એવી જ રીતે કોઈ પણ વાક્ય સનાતન સત્ય હોય, બરાબર, અથવા તો એ રૂઢિપ્રયોગ હોય, કહેવત હોય, એ હંમેશા સાદા વર્તમાન કાળમાં લખવામાં આવે છે. પછી આપણે જોઈએ એની રચના, બરાબર, અને છેલ્લે આપણે જોયા એના કીવર્ડ્સ. આ કીવર્ડ્સ જે છે તમારે એક વખત નોટ ડાઉન કરી લેવાના છે, કારણ કે આ કીવર્ડ્સ જે છે એ તમને કાળ ઓળખવામાં મદદ કરશે. કારણ કે કાળ ઓળખવામાં ક્રિયાપદ ન હોય ત્યારે આ કીવર્ડ્સ તમને મદદ કરતા હોય છે. અને ખાસ યાદ રાખજો કે જ્યારે તમને વર્ક ફોર્મ્સની કે ટેન્સની ખાલી જગ્યા પૂછે એટલે એમાં ક્રિયાપદ ઉમેરવાનું હોય તો ત્યારે તમને કીવર્ડ્સ જે છે એ 100% આપેલા હશે. અને જ્યારે તમને વાક્યની અંદર એમ થાય કે સાહેબ સાદા વર્તમાન કાળનું વાક્ય પણ કીવર્ડ્સ નથી આપેલો, તો સમજવાનું કે વાક્ય જોવાનું સનાતન સત્ય છે કે નથી, એ આપણે આગળ ચર્ચા કરશું. તો આજે આપણે ભણ્યા સાદો વર્તમાન કાળ.